જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવા માટે જાઓ ત્યારે તમારે શું શું તૈયારીઓ કરવાની છે. તો જ્યારે પણ તમને મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવે ત્યારે તમારે શાંતિથી એમને પૂછવાનું છે કે સાહેબ ફરિયાદ દાખલ થઈ ગઈ છે, એટલે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે કે ખાલી એપ્લિકેશન જ છે. જનરલી 80% કેસમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પહેલા એપ્લિકેશન લેવામાં આવતી હોય છે. એપ્લિકેશન લીધા પછી એના પર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે કે ખરેખર શું થયું હતું. ને પોલીસ વાળાનું એટીટ્યુડ એવો પ્રકારનો હોય છે કે એક સમાધાન વાળી એક ચર્ચા થાય બંને વચ્ચે, ને એક એફઆઈઆર દાખલ નહીં થાય. એટલે પોલીસ વાળા પણ પ્રયત્ન કરતા હોય છે કે આ મેટર જે છે, ઘરેલું મેટર જે છે, તો શાંતિથી પતે, કોઈનું ઘર બરબાદ નહીં થાય. ઠીક છે, એટલે એ લોકો પણ સમાધાનનો જ પ્રયાસ કરતા હોય છે. એટલે શાંતિ રાખવાની છે, ડરવાની જરૂર નથી. કોઈ સારા વકીલ કે સમજદાર વ્યક્તિ હોય તેમને સાથે લઈ જવાના છે. નિવેદન ચોક્કસ, સાહજિક અને સાચું આપવાનું છે. કોઈ પણ ઉતાવળ કે ગુસ્સો કરવાનો નથી. પોલીસ સ્ટેશનમાં મૌખિક સમજાવટ કરે છે તો એમની કાયદાકીય વ્યાખ્યા સમજવાની જરૂર છે. બરાબર. એટલે શોર્ટમાં તમારે એફઆઈઆર ને ટાળવું હોય તો પ્રોપર ઢંગથી તમે નિવેદન આપીને પણ કરી શકો છો કામકાજ. એવું નથી હોતી કે ત્યાં ડાયરેક્ટ મહિલા ગયા છે ને ડાયરેક્ટ એફઆઈઆર થઈ ગઈ છે ને તમારું ધરપકડ. પહેલે એક પ્રયાસ કરવામાં આવે છે ને તમારું પહેલે નિવેદન ને સ્ટેટમેન્ટ ને બધી વસ્તુ લેવા, એટલે ડાયરેક્ટ કઈ ધરપકડ નથી થતી. તમે બહારની સિટીમાંથી આવતા હોય છે ને તમને એવો ડર લાગતો હોય છે કે એફઆઈઆર દાખલ કરો, નિવેદન આપવા માટે જઈશ ને મારી તરત ધરપકડ થઈ જશે. તો જનરલી આવા કેસીસમાં આવા કિસ્સા બનતા બહુ ઓછા બનતા હોય છે. ઠીક છે, એટલે તમારે પ્રોપર વકીલ સાહેબની નિયુક્તિ કરીને આ વસ્તુમાં આગળ વધવાનું છે. ડરવાની જરૂર નથી હોતી.